પણ લો આ તમારા મમ્મીએ કીધું છે 1 ચમચી ખાઈ લો. એ પછી આ તમારા દાગીના જે મૂક્યા હતા ને રાત્રે એમના કબાટમાં એ તમને આપી દીધા બરોબર. અને આ મમ્મીએ કીધું છે એના પછી આ બધી દવા લઈ લેજો બરોબર. એટલે એમની આ પર્ટિક્યુલર વાતને ભાર દઈને કેમ બોલો? મગજમારી ના કરતા તમે હવારપુરમાં બરોબર છે. આખો દિવસ તમે તો ઓફિસમાં હો છો અને મારે ઘરે મારી પરિસ્થિતિ હોય છે ને એવું તમને કહેતી નથી. પણ મેં શું મગજમારી કરી યાર? તું ખોટો હવારના પોરમાં મારો દાડો કેમ બગાડે છે યાર? હું તો કશું બોલ્યો નથી યાર. પણ ધીમે બોલો, હું કશું બોલ્યો જ નથી. તો તું મને એટલે મમ્મીને એવું લાગે છે કે મારા છોકરાને દબાવે છે. હું તમને દબાવતી નથી. આ મમ્મીએ જે આપ્યું ને એ મેં તમને કીધું બરોબર છે. અલા યાર તમે સાસુ તો ખરેખર હદ કરી છે યાર. શું હદ શું પણ કરી? એ મારું ધ્યાન રાખ્યો. એ જો ખાવાનું પૂછે તો તમારી મમ્મીએ ખાવાનું પૂછ્યું છે. તમારે બપોરે ફોન આવે તો તમારી મમ્મીને ફોન આવ્યો તમે ખાઈ લીધું ને જરાક જણાવી દેજો ને. પછી સાંજે ફોન આવે તો તમારી મમ્મીને ફોન આવે જરાક કહી દેજો ને તમે. એટલે શું પર્ટિક્યુલર એક ને એક વાત ઉપર ભાર દઈને વાત કરે છે તું? મમ્મીને જ પૂછું છું તમારા દીકરાને શું ભાવે છે એ જમવાનું બનાવું સમજાય. એટલે તમારા મમ્મીને તમે નથી છૂટતા. મને તો ખબર જ હોય કે તમને શું ભાવે છે શું નથી ભાવતું એમ. 15 વર્ષ થયા લગ્નના. હવે તો ખબર પડે ને કે તમને ચોળી બટેકાનું શાક વધારે ભાવે છે, ઘાટા રસાવાળું બટેકાનું શાક વધારે ભાવે, છુટ્ટી દાળ કઢી ભાત વધારે ભાવે છે. એ બી મને કાયમ એટલે 15 વર્ષથી કે આ બનાવજે ભોલાને બહુ ભાવે છે. બોલો. પણ મારી માં મારું ધ્યાન રાખે. તું તારા પપ્પાના તારા ભાઈનું કેટલું ધ્યાન રાખે? તું રાખે છે કે નહીં? તારા પપ્પાને કેટલું ધ્યાન રાખે છે? રાખે છે કે નહીં? તાર શું કે છે? એમના ઘરની લક્ષ્મી હું, એમની દીકરી છું. તો પપ્પાની તો ચિંતા હોય ને. તો હું મારી મમ્મીનો દીકરો છું તો મારી તો ચિંતા મારી મમ્મીનો હોય જ ને. સ્વાભાવિક છે, સ્વૈચ્છિક છે. મારા પપ્પા નથી તો એનું ધ્યાન રાખવાની ફરજ છે. એમાં આટલું બધું ઓલું કરવાની ક્યાં જરૂરિયાત છે? તો બહુ સાચી વાત છે. આવું ઘણા બધા લોકોના ઘરમાં થાય છે. કારણ કે દીકરાને આજે 20 વર્ષ સુધી માએ એટલું બધું ધ્યાન રાખ્યું હોય કે સ્કૂલનો સમયના એ જ દરમિયાન ધ્યાન રાખ્યું હોય. પછી એને શું ભાવે છે એટલા પ્રેમથી માને તો દીકરો. એટલે ટૂંકમાં મારા મમ્મી ઉપર નથી આ. હકીકતમાં મારા મમ્મીએ તો મારા માટે બહુ કર્યું છે ને એને ખબર છે. એને સાસુ જેવું ને મમ્મી જેવું બને છે. તો આપ સૌને ખાસ નિવેદન છે કે દીકરાઓ માને વાલો હોય. તમારો દીકરો તમને જેમ વાલો હોય ને એનો દીકરો એને પણ વાલો હોય. તમે પણ સાસુ બનવાના જ છો બરાબર. અને આ અમારો વાતનો મુદ્દો સાચો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. ભૂલાય નહીં. હાલો જા દવા લેવા દે. દીકરાને શું કહેવાય મમ્મીનો થઈને રહેવા દેજો. જુદો ના કરતા ક્યારેય પણ. જય માતાજી. જય માતાજી.